રાજકોટમાં અગ્નિકાંડમાં હવે બાબુઓ છટકબારી શોધી રહ્યા છે। ટાઉન પ્લાનિંગ શાખાના ચેરમેને કહ્યું, મારી જવાબદારી નથી। ચેતન સુરેજાએ કહ્યું, મને ગેમ ઝોનની જાણ જ નહોતી। મને જાણ હોત તો હું અધિકારીઓને જાણ કરત। ગેરકાયદે બાંધકામ દૂર કરવાની મારી જવાબદારી। અધિકારી હોય કે પદાધિકારી, ગુનેગારોને સજા થવી જ જોઈએ। મારા ખ્યાલ મુજબ ત્યાં ગેમ ઝોન હતું એ હું જ્યારે આ ઘટના બની ત્યારે હું ગયો ત્યારે મને ખ્યાલ આવી કે ગેમ ઝોન છે। બાકી આ ગેમ ઝોનથી હું પરિચિત હતો નહીં। એ એરિયા છે ને ત્યાં નોર્મલી વધારે ગોડાઉન અને ઓપન પ્લોટ જ છે, એટલે ત્યાં અમારે પ્રજાના કામ માટે અત્યાર સુધીમાં ક્યારેય કોલ આવ્યો નથી ને એ બાજુ જવાનું થતું ન હોય। છતાંય મારા ધ્યાનમાં ક્યાંય એવું ગેરકાયદેસર બાંધકામ જોવા મળે તો હું જે તે વોર્ડ અધિકારીનું ધ્યાન દોરું જ છું। થઈ ગયું હોય ને એમાં આપને ખ્યાલ ન હોય કે આનું કમ્પ્લીટ, કારણ કે મારે એવો કોઈ રાઈટ નથી ત્યાં જઈને કોઈ પાસે માગવાનો। કારણ કે કોઈ 10 માળનું બિલ્ડિંગ હોય, હું ત્યાં જઈને એના પ્રમુખને એમ ન કહી શકું લાવો તમારું કમ્પ્લીશન, કારણ કે જે તે સંબંધિત અધિકારી, તો હું દર વખતે કાંઈ પણ હોય તો સંબંધિત અધિકારીને હું જાણ કરતો જ હોઉં। મારી જવાબદારી એ જ હોય કે કોઈ પણ ગેરકાયદેસર કાંઈ બાંધકામ હોય, મને જાણમાં આવ્યું હોય તો મારે સંબંધિત અધિકારીઓને જાણ કરવું જોઈએ। આજની તારીખે મને કોઈ પણ જાતના લેખિતમાં કે મૌખિક અહીંયા આવીને મને કોઈ કમ્પ્લેન કરે તો હું એકનોલોજમેન્ટ સાથે, હું તમને એ બતાવું, એકનોલોજમેન્ટ સાથે હું ઇન્વર્ટ કરાવી દઉં છું। નહીં, પણ આ જવાબદારી તો આટલી મોટી અગ્નિકાંડ થયો ના, મારી જવાબદારી ન બને, મારે તો એ અધિકાર જે તે તંત્રની જવાબદારી બને, એને બધાય આપે। કોઈ પણ વસ્તુ માગે, ફાયર એનઓસી, કમ્પ્લીશન સર્ટિફિકેટ, મને કોઈ ન આપે। અમુક વસ્તુ અમને એમ હોય ને કે કાયદેસર હશે, બરાબર, અમને એમ હોય કે કાયદેસર હશે, જે ગુનેગારો હોય એને સજા થવી જ જોઈએ, બરાબર। એ પછી પદાધિકારી હોય કે કર્મચારીઓ હોય, કોઈ